મમ્મી જો મેં આવી ગઈ સ્કૂલથી. ઓ સાહેબ આવ્યા તમે? રોજ જો ને આ ઓડી મેં નવાઈ શું છે? મેં તો કેટલી બૂમો પાડી. આ દફતરની જગ્યા કઈ? અહીં ફેંકવાનું, જગ્યા પર મૂકીને. આજે કંઈ સારું બનાવ્યું હોય લાગતું નથી. જોઈએ હવે. લાવો ચાલો ખબરની ગઈ હતી તો જોબ બી આવી. કંઈ ખાવા ખાવા દો હવે. હા લે બહુ ભણીને આવી. આ કેવું ખાવા? રોજને રોજ એકને જ ખાવાનું. કંઈ સારું ડે નહીં. જે છે તે આ જ છે, ખાવું હોય તો ખાય. તારો બા કઈ આપણી હારું મિલો તો મૂકીને કહો નથી કે હવે હું રોજ હાણું હાણું પકવાના બનાવીને તને ખવાડું. મારી તો એટલી તબિયત ખરાબ છે. પેલી માસીને કીધું કે આવ એક દાડો મારી ગયો, પણ દર દઈને ના જ પાડી દીધી. સારું આપણા ગરીબોની ઘેર આવે કોણ? ને આગલા વખતના પૈસા બાકી તો આ વખતે આવેલી હોની. કાલે પેલે સાડી છે તૈયારી કોમે જવાનું, કેવું થશે ને કેવી રીતે થશે? હવે આ ખાઈને હું મારે લેવાનું? હજુ તો મારા મોઢામાં બોલ છે કે મને હાલ નથી, પણ આ છોકરીને એવું નહીં કે હું ખાઈને આટલો પલેઠો લઉં. લે બસ લઈ લીધો. મમ્મી તને ખબર છે આજે મારી સ્કૂલમાં બસ 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 હું સ્કૂલ અહીં મારો 1000 લખો ઓછો છે. તમે તારી સ્કૂલનો લખો હોંભળું એ બધું સ્કૂલ જ મૂકીને આવવાનું, મને કંઈ નહીં કહેવાનું. હારું ચાલો હવે મેં રમવા જો મારી સહેલીઓ મારી રાહ જોવે. હું સહેલ? આ કઈ સહેલ કરવા? એટલું તો મગજ ચાલે ને કે એમાં આખો ડેડી બીજોની ઘેર કોમ કરે તો આપણે અહીં થોડું કરી લઈએ. બસ રોજની લાગી. બસ આટલું કરી લેવાય. આજ તો લાઇટિંગ ભરવાની છેલ્લી તારીખ હતી, એટલે હવે કાલથી પેલા ભાઈના ચક્કર ચાલુ થઈ જશે. અહીં એકલીને કઈ યાર તું કઈ એકલી રહે એના પણ હું ભણવો. કાલ તું સ્કૂલ નહીં જો ને તઈ હાથે રહીશ મમ્મી. હું છું તને. લે આ પાણી પી લે. મમ્મી તને તો બહુ તાવ છે. ઊભી રહે, મેં બહારથી કોઈને બોલાવે નહીં. કોઈ દેખાતું બી નથી. પેલા કાકા દેખાય એમની પાસે જવાનું. કાકા ચાલો ને મારી મમ્મી બહુ જ બીમાર છે ને ઘેર એકલી છે. અમારી મદદ કરવાની, અમારે દવાખાને લઈ જવાની. હે તારી માં એકલી છે કે? હા ચાલો ની. ના ના હું તો ના આવું. તારી માં ઘેર એકલી છે ને અમે લોકો જઈએ તો લોકો અમારી શું વાતો કરે? આજે મારા પપ્પા હોત આ દિવસ મળે ના જુઓ પણ. હા આવી ગયો. આજે તો પાછળ નિયમ આવી ને એમની છોકરી આપણી પાસે મદદ માંગવા આવી હતી. મેં તો ના પાડી. અહીં વ્યથા છે ગરીબ પરિવારની. હવે આવું જ એક પરિવાર છે, પણ થોડું મધ્યમ વર્ગીય રીતે જીવવા માટેના ઘણા સપનાઓ છે, પણ એના પપ્પા નથી. ચાલો હું તમને એવા એક અમીર પરિવારની મુલાકાત કરાવું છું. હેલો. હા હું એવું કહેતી હતી કરશો હવે. મમ્મી ઓ મમ્મી બરાબર. હું આવી ગયો. ઓવે હવે આપણી પેલા આઈફોન 16 લોન્ચ નથી થયો, મારે લેવો જ છે નહીં, પણ હવે ટાઈમ જ કોની પાસે છે. ઓવે એક ત્યાં પાછળ એના પપ્પાને એટલે બધું મારે જ કરવાનું. મમ્મી ઓવે બરાબર. આજુ મમ્મી ટ્રોફી આજે અમે જીતી ગયા મમ્મી. હવે આપણી પેલા હોનાના ભાવો કેટલા વધી ગયા છે. લેવું છે નહીં, પણ હવે કંઈ ઓછું થાય તો લેવાય હવે. ઓવે હા મમ્મી ચાલની ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી છે. હા તું ખાઈ લે જાની, પેલા ભારતી માસને કે તને કરી આપશે જા. પછી વાત કરજે, પેલા ખાઈ લઈએ ચાલની. હા હું આવી તું ખાતો થા જા. હા અને હવે પેલી કાલે સાડીને કંઈ કપડો પહેરવાનો કંઈ હારું જ પહેરાતું નથી. ઓય સારું ચાલો હું પછી વાત કરું. હા હોમવર્ક કાલે સ્કૂલથી જલ્દી આવી જશે, આપણે સાડીમાં જવાનું. હા હું પેલા અંકલને કહી દઉં આપણને લઈ જશે. મેં રમવા છું. હા જા.
અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. હા, હું એવું કહેતી હતી કે કાલે અમારે શાદીમાં જવાનું છે, તો તમે ફ્રી છો? હા પ્લીઝ, હું તમને થોડી વાર પછી કોલ કરું. હા હા. ભાઈબંધનો ફોન. હેલો. વાલેકુમ સલામ. શું કરી રહ્યા તમે? હા, એવું કહેતી હતી કે કાલે અમારે શાદીમાં જવાનું છે, તમે ફ્રી છો? હા હા ફ્રી જ છું. તમને ના કહેવાય? હા, તો લઈ જજો અમને. હા, તમારી પાસે ગાડી વાડી તો છે ને તમારી? હા હા, તમારે જેટલી જોઈએ એટલી મળી જશે. હા તો ચોક્કસ આવીશ. હા, વાંધો નહીં. ઓકે. આ પરિસ્થિતિઓ જોઈ તમે એક અમીર બાળકની, એક ગરીબ બાળકની. ચાલો જોઈએ હવે એક એવું બાળક છે કે જે અમીર પણ નથી અને ગરીબ પણ નથી, મધ્યમ વર્ગીય રેખામાં છે, અને આ ત્રણેય બાળકો ભેગા થાય છે તો શું વાત કરે છે. શું થયું તને? કેમ બહુ ચૂપચાપ બેઠી છે? બધા રમેશ તને રમવું નથી? રમવું તો છે જ નહીં, પણ મારી પાસે કઈ બોલ છે? લે તે મારા બોલથી રમ, એમાં હું? તે મને તારો બોલ આપી દીધો, તારે નથી રમવું તે? ના, મારું મન નથી. કેમ મન નથી તને? છોડ નહીં, કઈ નહીં. ના ના કે નહીં હવે. હું કહું તને, તને ખબર છે આજે મેં એટલો ખુશ હતો. આજે અમે ફાઇનલ મેચ જીતીને આવ્યા હતા. તને ખબર, મેં મારી મમ્મીને ટ્રોફી બતાવી. મારી મમ્મીએ જોયા વગર મને પાછી આપી દીધી. મેં મારી મમ્મીને કશું કહું તો એ સાંભળતા નથી, મારી પાછળ ધ્યાનો નથી આપતા. ઓહ એવું છે. હા, તને શું થયું? તું તો કે. તને ખબર છે મારી પાસે તો કશું જ નથી. અહીં ઉઠી કે મને તમારી મનપસંદનું રોજ ખાવાય નથી મળતું. મારા પપ્પા નહીં એટલે બધું મારી મમ્મીએ જાતે જ કરવું પડે. એ પાછું એટલું થોડી, મારી મમ્મી તો એટલો બીમાર છે, પણ અમે ગરીબ એટલે અમારી મદદે આવે કોણ? થોડા પૈસા હોત તો જો વાત અલગ હતી. પૈસા તો મારી પાસે બી છે, પરંતુ પૈસાથી એ વસ્તુ મારી જીવનમાં નથી આવી શકતી જે મને ખૂટે છે. શું છું તમે મને ઉદાસ લાગો છો? વાત છે તને ખબર છે મારી મમ્મી એટલો બીમાર છે, પણ અમે ગરીબ એટલે અમારી મદદે આવે કોણ? અને મમ્મી તો કમ્પ્લીટ છે હા, પણ એની પાછળ ધ્યાન જ નથી આપતી. અહીં સુધી કે આજે એ ટ્રોફી જીતીને આવ્યો તો વિને ના સાંભળ્યો. કેમ એવું? આમાં પપ્પા જ નથી ને એટલે. બરાબર. મારે તો મમ્મી છે ને પપ્પા હોય છે, પણ મારે તો બીજી મમ્મી છે. લે એ કેવું? બીજી મમ્મી એટલે તારા પપ્પા બે મમ્મી લાવ્યા હતા? અરે ના એવું નહીં. મારી જે પહેલી મમ્મી છે ને તમારા બેના પપ્પા જ્યાં ગયા ત્યાં ચાલી ગયા, એટલે મારા પપ્પા બીજી મમ્મી લે તે બીજી મમ્મી લવાય તો પપ્પા કેવી રીતે લાવ્યા તે? હવે એ બધું મને નથી ખબર, પણ મારી જે બીજી મમ્મી છે ને તે મને બહુ મારે. ઘરના બધા કામ મારી પાસે કરે. ચાલો આ બધાની તો મમ્મી હતી, એકને તો બે મમ્મી હતી, બીજી હતી મતલબ. હવે મારે તમને એક એવો સફર કરાવવો છે જેની માં જ નથી. अच्छी है तू कितनी बोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, माँ, ओ माँ, ક્યાં છે તું? કઈ બોલતી નથી, કઈ જવાબ નથી આપતી. માં તું તો જાણે જ છે કે આજે તારી દીકરીનું સ્કૂલમાં રિઝલ્ટ હતું, અને તને તો ખબર જ છે કે તારી દીકરી કયા નંબરે પાસ થઈ હશે. હાસ તો વળી પહેલા. માં તું ખુશ નથી કે શું? કઈ બોલતી નથી, કઈ જવાબ નથી આપતી. માં ક્યાં છે તું? અરે માં તું શું કામ સૂતી છે? તને કઈ થાય છે? અરે ભાઈ માને શું થયું છે? માં શું કામ સૂતી છે? માં બોલ ને માં, શું થયું છે? માં તને કઈ થાય છે? માં આંખો તો ખોલ, માં મને તો જો, માં ભાઈને તો જો. ભાઈ તું શાંત થઈ જા, માને કાંઈ નથી થયું. માં શું થયું છે તને? અરે માસી જોવો ને, મારી માં આંખો નથી ખોલતી, કઈ બોલતી નથી. માં ઉઠ ને માં ઉઠ ને. શું કરું? મારી માને કઈ થઈ ગયું છે, તે કઈ બોલતી પણ નથી, કઈ જવાબ પણ નથી આપતી. ડોક્ટર અંકલને ફોન કર.
હલો હલો ડૉક્ટર અંકલ, મારી માં કંઈ બોલતી નથી, કંઈ જવાબ નથી આપતી. મારી માં મને પણ નથી જોતી, ભાઈને પણ નથી જોતી. તમે જલ્દીથી આવી જાઓ. ભાઈ તું શાંત થઈ જા. મને કાંઈ નથી થયું. એ તો હમણાં ઊભી થશે. શું થયું હશે મારી માં? આવો આવો ડૉક્ટર અંકલ, આ નહીં મારી માં. તમે જલ્દીથી જુઓ એને શું થયું છે. એ મને પણ નથી જોતી, ભાઈને પણ નથી જોતી. તમે જુઓ ને મારી માને શું થયું છે. શું થયું હશે મારી માને? શું મારી માં મરી ગઈ? ના, આવું નથી થઈ શકતું. મારી માં મને ને ભાઈને છોડીને ક્યાંય નથી જઈ શકતી. ઓ મારા સુખમાં સુખી રહેનાર, ઓ મારા દુઃખમાં દુઃખી રહેનારી મારી માં. આજે મારા સુખના દિવસે તું મને ને ભાઈને છોડીને ક્યાં જાય ગઈ? માં ઉઠ ને માં, તારા સિવાય કોણ છે મારું આ દુનિયામાં? માં ઉઠ ને માં ઉઠ ને માં કાંઈ બોલ તો ખરી. મને તો જો, ભાઈને તો જો. ના ભાઈઓ ના, હું મારી માને નહીં લઈ જવા દો. ના ભાઈઓ ના, હું મારી માને નહીં લઈ જવા દો. ના મમ્મી, કોઈ ના મરે સોના માને બા, રૂએ છે મારી આખલરી. મારા કયારે જન્મ ના પાપ, રૂએ છે મારી આખલરી. રૂએ છે મારી આખલરી. માં એટલે દયા, પ્રેમ અને કરુણાનો ત્રિવેણી સંગમ. માતા વિનાનું ઘર એટલે સાકર વિનાનો દરવાજો. માના ચરણોમાં જન્નત છે. આપણે આપણી માનું દિલ ક્યારેય ન દુખાડવું જોઈએ અને હંમેશા માતા પિતાની ઇજ્જત અને રિસ્પેક્ટ કરવી જોઈએ. કારણ કે જ્યારે આ દુનિયામાં નહીં હોય ત્યારે જ આપણને એમની સાચી કિંમત અને કદર ખબર પડશે. બસ આવી જ કંઈક પરેશાનીઓ હતી અને હવે એનું નાનકડું સમાધાન પણ છે. જુઓ શું થાય છે આગળ. કેમ છો બેટા? બધા ખૈરિયત છો? કેમ તમે બધા બહુ ટેન્શનમાં ને ઉદાસ બેઠેલા છો? કંઈ થયેલું છે તમે? કેમ આટલા ગભરાયેલા બેઠા છો? કંઈ રિઝલ્ટ આવ્યું છે તમારું? કંઈ રિઝલ્ટ આવ્યું બેટા તારું? હા, મેં તો કોપી જીતીને આવ્યો. આટલી સારી વાત છે ને પછી કેમ આટલો બધો ટેન્શનમાં બેઠો છો? તમે લોકો કેમ આટલા ગભરાયેલા બેઠા છો? કશું થયેલું છે તમે? મારો પહેલો નંબર આવ્યો. આટલી સારી વાત છે પછી બેટા તું કેમ ગભરાય છે? અને તમે આટલું સારું રિઝલ્ટ લાવેલા છો. હવે તમારું રિઝલ્ટ જ્યારે બી આવે ત્યારે તમારે મને પહેલાં જાણ કરી દેવાની. તમારે સારા કપડાં પહેરવા હોય, તમારી ફીસ જે કંઈ ભરવાની હોય, તમારે જે બી હોય તમારે પહેલાં મને કહી દેવાનું. બરાબર છે? તમારા વાલી નથી તો શું છે? જો તમારા વાલી બી હોત તો આજે એક વ્યક્તિ તમારા સાથે હોત, પણ તમારા વાલી નથી પણ આખો સમાજ તમારા સાથે છે. એટલે તમારે હવે કંઈ પણ ગભરાવાની જરૂર નથી. બરાબર છે? અને બીજી વસ્તુ યાદ રાખજો, તમે લોકો હારામાં સારી જગ્યાએ પહોંચો, હારામાં સારું ભણો, એ તો અમારું સપનું છે. એટલે બિલકુલ ચિંતા ના કરતા. હવે કંઈ બી હોય તો તમારે પહેલાં કોને કહેવાનું? મને કહી દીધો. કેમ કે હું WBVFનો સંયોજક છું. તો હું મારી સંસ્થા પર જઈ અને તમારા વિશે વાત કરીશ. WBF એટલે કોણ? WBF એટલે આપણી જેવા 12 લાખ લોકોનો પરિવાર. એટલે તમારે હવે કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે જ્યારે બી તમારે કંઈ બી જરૂર હોય તો તમારે મને કહી દેવાનું. બરાબર છે? હવે હું જાઉં છું. અલ્લાહ હાફિઝ. હાફિઝ.